આમ એ હતાધારનું તમે કહો ને, માંડાવડ દરબાર સાહેબને ત્યાં મહેમાન થયા હરિબાપુ. બાપા આજ રોકાઈ જાઓ, રાતે સત્સંગ કરશું. રોકાઈ ગયા. દરબાર સાહેબને કીધું બાપુએ કે કેવરાવજો ગામે તો બધા આવે સત્સંગ સાંભળવા. તો બાપા કોઈ આવશે નહીં હો, કા અમારા અહીંયા દરવાજા પાસે આંબલી છે ને, ત્યાં ભૂત થાય. હે ભૂત થાય? તો હા બોલાવો. એ કે સવાર સુધી જો તમે 4-4:30 વાગ્યા સુધી સત્સંગ હાકો તો વાંધો નહીં, નકર રાતે 2 વાગે પૂરું કરો અને પછી અમારા આ બધા ગામ લોકો બીએ, એને બીક લાગે ભૂતની. ગામ આવ્યું માંડાવડ આખું અને સત્સંગ કર્યો. 2 વાગે બાપુને ખબર હતી, 2 વાગે સત્સંગ પૂરો કર્યો કે હવે સુખરાત કરશું ને. તો બાપા તમે સુખરાત કરો, પણ અમારે તો અમને તો બીક લાગે ભૂતની, અમે તો અહીંયા રોકાવો, અમે સવારે જાઓ. તો ક્યાં ભૂત થાય? કે અહીંયા આંબલીમાં. બતાવો. બધા ગામ લોકો લઈ ગયા. અહીંયા બાપા ભૂત થાય. તો તમારે તકલીફ હોય તો એ ભૂતને હું લઈ જાઉં? એટલે એમાં તો સમાધિ એ જ કર્યું છે, બાવાને ચડાવી દીધા. મરવા બાવો તૈયાર થાય તો સમાજ આડો ન ભરે નહીં. હો બાપુ હમણાં થોડાક દી રોકાવ ને, કે કાંઈ દૂધ પૂરું પાડવું નહીં, ખાંડતા મોકલવાની. ઘણા એમ કે તમારે ન જોતું હોય, નડતું હોય તો હું ભૂત લઈ જાઉં. સારું બાપા. અને ખંભે ઉપવસ્ત્ર રાખ્યું હતું, એ પાથર્યું બાપુએ, અને એમાં એક તગારું ધૂળ નાખી, પોટલી વાળી કે લ્યો આ ભૂત આમાં આવી ગયો, લઈ જાઉં છું હતાધાર. ઓલાને મનમાં ડગું ડગું થાય કે એમ કાંઈ ભૂત જતા છે, ધૂળમાં કાંઈ જાય. એ હાલતા થયા બાપુ, થોડાક છેટા ગયા પછી પાછા વળ્યા કે ભાઈ તમને હું કહું છું કે આમાં ભૂત આવી ગયું, હું એને હતાધાર લઈ જાઉં છું, તોય તમે રાજી નથી હજી. રાજી થાવ, જાઓ. હું તમને વચન આપું છું કે હું હતાધાર પૂગું અને અહીંયા આંબલીની આડી ડાળ છે, એની મેળે જો પડે તો માનજો ભૂત ગયું. એની મેળે પડે તો. એ બાપુ જેવા હતાધાર પૂગ્યા. પછી એ માટીને રાખવી ક્યાં, પલંગ હેઠે રાખ્યું. વાં ડાળ પડી 4 વાગે વહેલા, એટલે ગામને નક્કી થઈ ગયું ને હવે ભૂત તો ગયું. બાપુ એક પલંગ હેઠે રાખ્યું. પછી ભૂતને પૂછ્યું કે તારે મુક્તિ જોઈ છે? તારી વાહ કથા બેહાડું? તારી વાહ ભંડારો કરું મોટે પાયે? એ કે નહીં. કે તો તારે મુક્તિ જોઈ? કે નહીં. તો મારે સેવા કરવી છે આપા ગીગાને. હે સેવા કરવી? હા. કેવી રીતે? એ તમે જુઓ. આપા ગીગાની સમાધિએ કોઈ પણ જાત્રાવાસી આવે, રાતના 2 વાગે કાળી રાત્રિમાં હેલા આવે, એને દીપડો કોઈ દી દાઢે નહીં, હાવી આડો ન ઉતરે. આજની તારીખે રક્ષણ કરે. અને ભૂત બાપા વડલે એનું નિવાસ સ્થાન છે, ત્યાં નિવેદ ધરાય છે, થાળ ધરાય છે. એક એક જગ્યાઓમાં આવી ચેતનાઓ પડી છે. એ અવળા કર્મની ચેતનાઓ એને હોતે આ સાધુડાવે માર્ગે ચડાવી દીધા.